સુરતના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસને લઈ ડાયમંડ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. સુરત મજૂરાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસ નિમિત્તે સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક ઓપીડી તપાસ સાથે મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પાટીદાર સેવા સંઘના સહયોગથી આયોજન કરાયું હતું. હોસ્પિટલમાં હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે જેટલી પણ ડિલિવરી કે સિઝેરિયન ડિલિવરી થશે તેનું હોસ્પિટલ દ્વારા બિલ લેવાશે નહીં. જો તે દિવસે કોઈ દંપતીને ત્યાં બીજી દીકરીનો જન્મ થશે તો 1 લાખના બોન્ડ અપાશે. હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન તદ્દન ફ્રી કરાયું હતું. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત ડાયમંડ હોસ્પિટલના માધ્યમથી ગુજરાત રાજ્યના એસઓસી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીના 41મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર વિવિધ સેવાઓ ફ્રી રાખવામાં આવી છે. ઓપીડી જે કાંઈ પેશન્ટો નવા આવશે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે. આજના દિવસે જે કાંઈ ડિલિવરીઓ થશે એમનો પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે. અને તદુપરાંત આ હોસ્પિટલમાં આજે બીજી દીકરીનો જન્મ થશે તો એમને 1 લાખ રૂપિયાનો બોન્ડ પણ અર્પણ કરવામાં આવશે. સાથે સાથે પાટીદાર સેવા સંઘ અને ડાયમંડ હોસ્પિટલના માધ્યમથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પની અંદર અનેક સામાજિક સંસ્થાઓ જોડાયેલી છે અને ખૂબ મોટી સંખ્યામાં સવારથી જ લોકો ઉત્સાહભેર રક્તદાન કરવા માટે આવી રહ્યા છે. આ કરવા પાછળનો મેઇન ઉદ્દેશ શ્રી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સુરતને પોતાની કર્મભૂમિ બનાવીને આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને એક સામાજિક પીઠબળ મળી રહે, એમને એક જુસ્સો મળી રહે, એ જુસ્સાને ધ્યાનમાં રાખીને આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.